સાચી વાત છે ભૂમિબેન તમારી. અરે આરતીબેન મારી હે ને સાચી જ વાત હોય, કોઈ દી ખોટી વાત જ ન હોય. આરતીબેન જો કેવો અસલનો સિંહ ને નાના હાથી હે મદનિયા. કેમ બાકી? અરે મેં તો જંગલમાં સાચા સિંહ ને હાથી ને વાઘ ને ખૂબ જોયા. હે હું વાત કરો? હા તો અમે ભૂમિબેન પેલા ગીર રહેતા. હા? જંગલમાં હું કાયમ લાકડા કાપવા જાતી. નાની મોટી હું જંગલમાં જ થઈ. સાચી ને આરતીબેન? હા તો આરતીબેન તમને બીક ન લાગે? હવે એમાં શું બીવાનું હોય? હવે બધા પ્રાણીઓ ભૂમિબેન મારું ફ્રેન્ડ સર્કલ હતા. એમાં એક સિંહ હતો ને ઈ જરાક વાયડીનો હતો. એકવાર વાયડો થયો તો મેં આમ જોયું ને આ ત્યાં તો ભાગી ગયો. નકર તો એના જડબા હું ચીરી નાખવાની હતી. તો આરતીબેન તમે બહુ હિંમત વાળા કહેવાય ને જબરા કહેવાય હો. હે આરતીબેન જંગલમાં તો વાઘ, સિંહ, દીપડા, ચિત્તા એટલા બધાય હોય, તમને કોઈ કઈ ના કરતું તી. હવે સિંહને તો હું રાખડી બાંધતી. સિંહને રાખડી બાંધતા? હા તો અરે ભૂમિબેન એના બચ્ચા તો મારા બહુ વેવાણા હતા. મારી આગળ પાછળ જ ફરતા હોય. તમે ભૂમિબેન માનહો નહીં પણ હમણાં હું 2-3 વર્ષ પહેલા ગઈ હતી ને તો મને આખેથી જોઈને જ ઓળખી ગયા અને એવા દોડીને આવ્યા અને રંગીલો ને મોજીલો બે મારા અહીંયા સુધી પૂગી ગયા. બોલો. Oh no. આરતીબેન તમે નામ પાડ્યું રંગીલો ને મોજીલો? હા તો હું એની ફઈબા કહેવાય, નામ તો હું જ પાડું ને. તો આરતીબેન એને આટલી બધી લાગણી હોય તો તમારે 4-5 મહિને એને મળવા જાવું જોઈએ ને બિચારાને. અરે ભૂમિબેન એમાં એવું છે કે હું એને મળવા તો જાઉં તો પછી હું જઈ પાછી મારા ઘરે આવું ને તો ઈ બે બહુ રોવે એટલે પછી મારો બહુ જીવ બળે. આરતીબેન તમે કેમ અમને આ પહેલા વાત ન કરી? મને ને મારી બેનને તો આવી વાતો બહુ સાંભળવી ગમે. કા બેન? હા હો સાચી વાત છે, બહુ ગમે. અરે ભૂમિબેન આ તો તમે બે બેનું હે ને મારી વાતનો વિશ્વાસ કરો. નકર પછી બીજા માણા તો હે ને મારી વાતનું કઈ માને જ નહીં. એમ જ કે આરતીબેન ગપ્પાબાજ. એટલે પછી હું કઈ વાત કરું જ નહીં. સાચી વાત છે. હા ઈ સાચી વાત. અને અત્યારે તો ભૂમિબેન મારી આગળ પૈસા નથી. નકર તો હે ને હું તમને બે બેનોને ફરવા લઈ જાત ને બધુંય બતાવત ને આપણે ખૂબ મોજ કરત. હે આરતીબેન તો હાલો ને હું ખર્ચો કરી નાખું, એમાં હું આપણે જઈએ. કા બેન? હા તો તમે તમારા ખર્ચા ઉપર મને લઈ જાવ તો મારે તો આવું જ છે. મને કાંઈ આવવામાં વાંધો નથી. આરતીબેન તમે હે ને અમને લઈ જાવ પણ અમારે વાઘ, સિંહ, દીપડો, ચિત્તો બધુંય જોવું હે અને હે ને સિંહ શિકાર કરે ઈ મારે જોવું હે. અરે વધતા બેન તમારે જી જોવું હોય ને તમને જોવા મળીએ. હું ભેગી હોય પછી તમારે ચિંતા જ શું કરવાની હોય. હા સાચી વાત છે આરતીબેન છેતી. હા તો ભૂમિબેન આપણું કાલ પાકું ને જાવું જ છે ને? હા કાલે જાય તે હું માર બેન બે તૈયારી કરી નાખીએ. હું શું કહું ભૂમિબેન કે જસુ માસીને ભેગા લેવા તો અમને હું જાઉં તો કેતી જાય. ના હો આરતીબેન જસુ માસીને કાઈ નથી કેવું. ઈ વાતું કરી કરીને અમારો મગજ ફેરવી નાખે. હા સાચી વાત છે, એને નથી કેવું બંધ કરી નાખે હે મગજ. આપણે જઈએ. હા તો કઈ વાંધો નહીં આપણે તન જઈએ. હા સારું તો કાલનું હાવ પાકું ને? પાકું. હા તો ફાઈનલ. હાલો ભૂમિબેન હું કાલ સવારે આવી. હા તમે તૈયારી કરો. હા. હે બેન આપણે જંગલમાં રહેવાનું હે તો આપણે બધું લેવું તો પડે ને? હા તો હાલ તો બેઠી હું બધી તૈયારી કરવા માંડીએ. હા સાચી વાત છે, હાલ લાવ. હાલો આરતીબેન આવે ને એટલે નીકળીએ. આપણે તૈયાર થઈ ગયા ને આપણે બધું લેવાય ગયું. જો બેન હોરન વાગ્યું, મોટર આવી ગઈ લાગે. હાલ. હા હાલ થેલો લઈ લે બેન. થઈ ગયા તૈયાર. હા લે આ બે બાચકા કેવાના ભરી લીધા. અરે આરતીબેન જંગલમાં રાત રોકાવાની હોય તો પછી ગોદડાને પાથરવાનું તો જોઈએ તો ખરા ને. અત્યારે અહીંયા આટલી ઠંડી પડે તો અહીંયા કેટલી પડતી હોય. અરે ભૂમિબેન આપણે કઈ જંગલમાં રાત નથી રોકાવાની. આ બે બાચકા મૂકી દ્યો ને એક થેલો રાખો. આપણે હોટલમાં રહેવાનું છે.
હા બેન તો આપણે હે ને આ સામાન છે ને અહીં રાખી દઈએ. હા સાચી વાત છે. કોઈ દી બાર ફરવા નીકળ્યા હોય તો ખબર પડે ને. હાલો મેં તો મારો સામાન ગાડીમાં રાખી જ દીધો. હે ને હા હા હાલો તો હાલો. બેન જો તો ખરા કેવા મોટા મોટા બંગલા આવે કા. આ બધું જોવાની મજા આવે હો. હવે તો બેન આપણે હે ને દર રવિવારે ફરવા વયું જાવ હો આમ જ. હા એ આરતીબેન આ તમારા હગાવાલા જોવો. તમે આગળ હાલો હું તમને તમારા હગાવાલાય બતાવું. Gapada sa 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 gapada pada pada. Bonk. જોવો જોઈ ભૂમિબેન છે ને બધા જાનવર, સિંહ ને ચિત્તો ને દીપડો ને. પણ આરતી બેન આ બધા પાંજરામાં પુરાયેલા હે, મારે તો બધા જંગલમાં છૂટા હોય ને એવા જોવા હે. તો આરતી બેન તમે તો કીધું તું ને કે મોજીલો ને રંગીલો ને દેખાડી, મારે તો સિંહ શિકાર કરે ને ઈ જોવું હે. તો હવે સિંહ શિકાર કરે ઈ જોહો ને તો ન થાવાનું થઈ જાહે. હે હવે વધેતા બેન મોજીલો ને રંગીલો તો મોટા થઈ ગયા હોય ને. પણ આરતી બેન અમાર તો જંગલ જોવું જ છે હો. હા તો એટલે તો એટલો ખર્ચો કર્યો હા આવવાનો. એમાં છૂટા હોય ને સિંહ દીપડો ને ઈ જ જોવા હાલો હે. હાલો તો. હાલો. ભૂમિબેન હાલો જો જંગલ આવી ગયું. હે આરતીબેન એટલા બધા કેમ ભાગ્યા? સિંહનો અવાજ સાંભળી ગયા કે હું? આરતી બેન સિંહ તો તમારો ભાઈ હતો ને. હા અરે બેન ઈ તો પેલા અહીંયા બધી છૂટછાટ હતી ને આવવા દેતા, હવે તો સરકારના કાયદા થઈ ગયા, હવે કોઈને આવવા નથી દેતા. વાહે પોલીસ વાળા આવતા લાગે કે હું હાલો હવે આપણે જઈએ, આમે ભૂખે લાગી છે. Oh no. આરતી બેન આપણને હેને કારણ વિનાના હેને હેરાન કરી દીએ હો. હાવ સાચી વાત છે બેન. આરતી બેન ના આવા જ હોય દર વખતે. હું શું કહું કે આપણે જુનાગઢ આવ્યા ને તો દામોકુળ જાતા આવીએ, ત્યાં ને ઉપરકોટ ને બધે ફરી તો લઈએ હવે. હા સાચી વાત છે. હા સાચી વાત છે, દામોગોંડ ને ઉપરકોટ ને બધું મારું જાણીતું. હાલો હું તમને બધું બતાવું. કાંઈ હવે બતાવવું નથી, હવે કાંઈક તો માપે મેળે રહ્યો. આરતી બેન માં કાંઈ હરમ નથી. હાલ Oh!